હા એ થઈ ગઈ આ રહ્યો જો દુઆએ બનાવ્યું છે ડીજે. જો કોઈને આવું ડીજે બનાવવું હોય તો કોમેન્ટ કરજો, વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. ઓહો પેલું એ હોતે શું ટેપ એમ્પ્લીફાયર ડેગલીફાયર શું? અરે આ બધી તમને થાય, આ બધું સોનું હે. અલે આ બે જાતની લાઈટ કહી લઉં પેલી રીતે જ પાઈ જો. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છે બધા મજામાં ને? તો જો આજે સવારે આપણે વ્લોગ ચાલુ કરી દીધું. આજે પહેલું કામ આપણું એ છે કે ટાંકી છોડવાનું છે. તમાકુ બાજુ આપણે છોડો કરી દઉં ને તાપમાં તરીને ફાટી જશે. તો હવે ઉપર આપણે જે ઉપરનો છેડો છે એ છોડતા આવીએ. મને ખબર નહીં ચાર બધું આ રહ્યું આ છેડો એટલે પેણ નહીં છોડવાનો એવું આ રહ્યો આ જ છેડો છે જે છોડવાનો હે ને છોડવાનું જમનું રે આપણે છૂટ્યું ને એટલે આપણે અપિંગ કરી છોડવાનું. ચાલો છૂટી ગયું એ ભાઈ વખતે છોડવાનું હે. ચલો છૂટી ગયું છે. હવે અહીં મંદિરે તમને છોડીશું. ઉપર ચડવું પડશે મારે છોડીશું. રાઠી ઉપર છોડી આ બે છોડવાનું રહ્યા ખાલી. કઈ પહેલાં પેલું છોડવું હે બાથરૂમ વાળું છોડ નથી પહેલાં કાપી નાખશે. એ વાત સાચી. લાવ ભાઈ છોડ નાખો એમ પણ એ છૂટી ગયું શું કામ ખોટી દોડી વગાડ્યું પછી બારવાનું મેન કામ નહીં. આ ઉપર જવું પછી મારે લે પકડો છોડવું નહીં કાપી નાખીએ અહીં લે સીડી દે જઈએ નહીં. ચલો ખુરશી લાવી દીધી છે. એક તો હું છોડું એક છોડ મેં કર્યો લે એવું નહીં. તો ચલો હવે ફટાફટ ટાટી ઉભારી દઈએ. કઈ મેં દીધું ઠેકાણે તો કમ્પ્લીટ ઠેકાણે મૂકી દીધું પછી કાઢવાનું પેલી તમાકુ આવશે તે કાઢવાનું. તમને કોઈ બંધ ના શું કહે નેટમાં એટલે લુક બધી બતાવી દો તમને બધાને. જો આપણે નેટ બધો લુક આવો આવે છે કમ્પ્લીટ. કેવું લાગે કોમેન્ટ કરજો બધા. આમાં જો આવડું અહીં કાપવાનું હોય પછી કાપીશું નવરાશે હવે. તો મિત્રો જો વાગ્યા છે બપોરના 12 અને આપણને એકદમ પેટમાં દુખાવો બહુ ઉપડ્યો છે. પેટમાં દુખાવો મટતો જ નહીં. 5-10 મિનિટથી પેટનો દુખાવો થયો પણ મટતો જ નહીં. આરામે નહીં થતો કશું જ નહીં. ભાવ જો ગોળી તો મંગાવી છે પણ સારી રીતે થતો એ મને ખબર નહીં પડતી પછી. એક વસ્તુ લાવ્યું કે આપણે જે કોનના હોજાની દવા ચાલુ છે એ કદાચ ભારે પડી હોય પણ એક બાજુ કોનનો હોજો ને એક બાજુ પેટમાં દુખાવો સહન ઓછું થાય છે યાર બધી. એક વસ્તુ જોઈ લઈએ આપણે બે બોલા જે દવા ખરી કાનના હોજાની એના કેટલાની છે બધી જોઈ લઈએ આપણે જરી. દવા તો આપણે જોઈ લીધી ટોટલ ખાલી 280 mgની જ છે એટલે 280 રૂપિયાના પાવાની જ છે. એક ગોળી છે 200 પાવાની છે, બીજી એક છે 30 પાવાની છે અને બીજી એક નાની ગોળી છે 50 પાવાની છે. એના લીધે આટલો બધો દુખાવો તો ના થયો જાય. એના જે થાય ખબર નથી આપણને. આમાં પપ્પાનું બાઇક પણ ઘરેથી મેં દવાખાને જાય છે પણ વધુ ને હવે એક કામ કરે આપણે જીરા સોડા લાવીને મંગાવીને ટ્રાય કરી જોઈએ કદાચ ઓછો થાય દુખાવો. હું હેડા જોતો નહીં પણ સિંધુને હેડવું પડશે. ધોઈ જ્યાં નહીં પપ્પાએ જ્યાં નહીં એટલે હવે સોડા લેવા મારે જ જવું પડશે. ચલો ફટાફટ આપણે સોડા લેતા આવું પહેલાં. આપણે દાવત સોડા તો લઈ લીધી છે. હવે ઘેરથી અંદર શાંતિ બેઠા બેઠા પી લઈએ તો કદાચ સારું થાય જાય. પેટમાં હાર લાગે. દરેક સોડા પી લઈએ આપણે. પીધા કરતા હોય તો રોજ વધતો હતો. મિત્રો સોડા પીધા પછી આપણે પેટમાં જઈ ખાડું થયું હતું પણ પછી ઊંઘી ગયો હતો અને ઊંઘી સીધો હજુ અત્યારે ઉઠે 5 વાગ્યા. તો જો આજ તો બહુ દાડા થયા એટલે આપણે ખેતમ નહીં જતા. ખેતમ જવું હોય
તો હવે ફટાફટ ખેતમ જાય. ખેતમ જાય પહેલાં આપણે હાજર શાક બનાવવાનું છે એટલે તૈયાર રોડે છે. પૂછી જોઈએ શું શાક લાવવાનું એવું. અપે ભાઈ એટલે ભાઈ શું કરાવું હવે ચા કોઈ પીવે શું શાક લાવવાનું કશું નહીં ભાવે શું લાવું શાક ગલકું દૂધી શું લાવું બટાકા થાચી જો હું બટાકામાં પેટ અંદર ના પડાવો કે બસ બાપા બટાકો બંધ કરો એવું કે હા હે નહીં રહ્યો બટાકો કઈ તો હું પહેલ જોડે વાને આલા બટ દૂધી ગલકું એમાં એક જ વસ્તુ લાવવાની તો બધા કોમેન્ટ કરો આપણે શું લઈએ પછી તો બાકી તો જો આપણે શાકમાં તો આપણે દૂધી લઈને આવી ગયા છે. હવે દૂધી મૂકીએ એક બાજુ. હવે જઈએ ખેતરમાં. ખેતમ શું કરે લાન છું જા છોકરા બાર રમે આજે જ રમો ચલો હવે જઈએ ખેતમ. ખેતરમાં જતો હતો અને અમારા બાજુના એક બા હતા એમને ખેતરમાં જતા હતા એમને બેહાડી લીધા આપણે. તો તમે પણ કંઈક આવું ખેતરમાં જતા હોય તો કોઈક આવું ચાલતા મળે તો બેહાડી લેજો. જો મિત્રો આપણે ખેતરમાં તો આવી જ ગયા. બાજરી ઉજરી જોતા એ 2-3 દાડા આવ્યા એટલે તો કોણ મને મટતો જ નહીં. અંદરમાં ભાર લાગે અંદરથી કોણ આપણો આખો અરે આપણી બાજરી નાદામાં તો બહુ થઈ ગયું હે. કેવી લાગે બાજરી બધા કોમેન્ટ કરજો. અને તમે કહો છો 2-3 દિવસમાં પાડવાનું છે આપણે. જો આપણે પોપટ થઈ ગયો અત્યારે વાળવાનું છે નહીં કેમ કે આજે પપ્પાને એકદમ કંઈક બહારગામ જવાનું થયું છે એટલે કેમ કે હું વાળવાનો હતો એટલે મારા પપ્પા કદાચ ઘેર બેસો દોડો છે પણ બેસવાનો ટાઈમ થયો એટલે મારે ઘેર રહેવું પડે. પપ્પા બહાર જશે એટલે આપણે વાળવાનું તો કેન્સલ રહ્યું. ગઠ્ઠા લઈને જતા રહીશું. બાકી આ વાળવાનું તો એવડો ઘાસ એવું છે પણ હું કાલે આવીશું. અને જો આ પેલું બાજરીનું ધરું પેલા ભાઈને આજકાલ કરતાં બાજરીનું ધરું અલગ કંઈક 10 થી 12 દિવસ થઈ ગયા ના 15 દિવસ તો થઈ જ ગયા. 15 દિવસ થઈ ગયા લગભગ. ચાલ 15 દિવસ થઈ ગયા ધરુનું કહે કે ભાઈ લઈ જજે પણ આ માણસ લઈ જ નહીં જતો. અને એની રીતે મેં બીજા 3 થી 4 લોકોને ના પાડી ધરુની. મેં કીધું એક ભાઈને કહેલું છે પણ એ ભાઈ ધરું જ ના રહી ગયો. તે હવે આખરે આટલું મોટું થઈ ગયું ના લઈ જાય એનો વધુ પણ મારા હવે કહેતા હોય તો આપણે કોકને હાલતા ફાવે ધરું હજુ વાડી ખવડાવવાનું આવું. અને તો તમને ઝાડ તો બતાવવાનું ભૂલી ગયો. અરે આપણી ઝાડ હજુ લાગશે 20 દાડા હજુ બીજા ઝાડને મોટી થતા. આપણે ગઠ્ઠા લઈને જઈએ ઘેર. સેન્સિટિવ જો પેણ સામે કાલ તમાકુ વાળવાનું હોય તો ઝાકર આવતો નહીં એને તો પાણી છાંટવાનું ચાલુ દેખાય. ઝાકર હવારમાં આવતો નહીં પોડા કડક ને કડક રહે લીધે પાણી છાંટવું પડે. તમને પેલી તમાકુનો તો આપણે પાણી છટ્ટો વિડીયો નહોતો આવ્યો કેમ કે ટાઈમ જ નહોતો મળ્યો પણ આ તમાકુનો હું ચોક્કસ લાવીશ વિડીયો પાણી છટ્ટો. 2-3 દાડા બેસે જરીક વાર એમાં દોડવાનું 6 ગયા છે બીજું કશું કામ નહીં અત્યારે. અને મને જ્યારે કોનમાં હું જાઉં ને તારનું આમ થોડું કોન્ફિડન્સ લેવલ જે ખરું ને થોડુંક ઓછું થઈ ગયું છે મારું. આમ બોલાતું નથી વિડીયોમાં બધું સમસ્યાઓ થાય છે. જો આમ સ્ફૂર્તિ આવી જાય ને શરીરમાં આવતી નહીં. અને એમાં અવાજ સવારે પેટમાં દુખતું હતું જોકે તો મટી ગયું તો સારું કહેવાય. સોડા પીધા પછી જરીક વાર નહીં મટી ગયું. આપણે બહુ બેઠા હવે ગઠ્ઠા લઈને જઈએ ઘેર. તો ચલો ફટાફટ આપણે કપડું પાથરી દઈએ અને એમાં ગઠ્ઠા લઈને મૂકી દઈએ. Time is barely on our side. I don't wanna waste what's left.
ચલો હવે જઈએ ગયા કઠ્ઠા કમ્પ્લીટ રેડી છે બધે તો આપણે કઠ્ઠા લઈને ગયા નીકળી ગયા કઠ્ઠા પડેવા નહીં એટલે ચોખ્ખી આજે તો મિત્રો જો આપણે બેસવા છે દોડાઈને ફ્રી થઈ ગયા દૂધ રેડીને આવ્યા ઘરમાં તો બધા જમવા બેઠા પપ્પાને અને ધુઓ કઈ જો ધુઓ હંચે બેઠો તો લગભગ ધુવા રે ધુઓ સિવા હે જો કોઈને સીવડાવવું હોય તો આવજો તો આપણે જમી લઈએ અને આજે જમવામાં છે આપણે દૂધની શાક ને ખીચડી તો જમી લઈએ ફટાફટ પછી વિડીયો એડિટિંગ કરીએ તો જો આપણે જમવાનું જમી લીધું છે અને હવે એડિટિંગ કરીને આપણે હોઈ જઈએ પણ એ જો ધુઓ ડીજે માથા ડીજે બનાવ્યું ધુવાએ કોઈને આવું ડીજે બનાવવું હોય તો સંપર્ક કરજો વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે કેવું બરાબર ને ચમનો મને કહી જૂજ જ નહીં લેતી આમાં શું હે શું આ શું અહીં લાઈટો એટલે અહીં લાઈટો હે છેલ્લી લાઈટો હા શું આપણા રિંગ લાઈટ હતી ને આપણી જે રિંગ લાઈટ સ્ટેન્ડ એવડી લાઈટ હે બાબા અરે વાયરિંગ તો બહુ ખતરનાક છે હા ઓહો પેલું એ હોતે શું ટેપ શું એમ્પ્લીફાયર શું એમ્પ્લીફાયર કેવું ભાઈ જો મેં હોટસ્પોટ બંધ કરી દીધું ને એટલે શું કહેવાય ચાલુ કર ડાકરી ફેરલે તો શું કહેવાય અરે હા શું અરે હવે બેટરી અરે હવે કશું ખેન અહીં સ્વિચ આ શું સ્વિચ ઓહો પાછળ કઈ ચાલુ થઈ રિંગ લાઈટ ની જોઈ લે જો ભાઈ રિંગ લાઈટ હા અહીં આગળ કનેક્શન કરશે રિંગ લાઈટ કરને બરાબર ને યાર હા જો રિંગ લાઈટ થઈ લ્યા થઈ ગઈ જો લો થઈ બે જાતની થઈ ભાઈ અરે આ બધી તમને થઈ આ બધું સોનું હે અલે આ બે જાતની લાઈટ કહી લાવણે પેલી રીતે જ પાઈ જો પેલી થઈ આપણે જો કોઈને આવું ડીજે બનાવવું હોય તો વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે કોમેન્ટ કરજો તમને કઈ શું ભાવશે બધું મજાક નહીં કરતો રિયલમાં કહું છું આ ડીજે બનાવવામાં પણ સમય લાગશે અઠવાડિયાનો થઈ ગઈ લાઈટ જો હા એ થઈ ગઈ આ રહ્યો જો આ તો બેસ આ તો બેસ બનાવવાના ચાલુ હોય હાલમાં આ એના બેસ બનાવજો મને તો કઈ ઉછત નહીં લેતી આમાં તમને ખબર ના પડે એ વાત એ સાચી નહીં આ ટ્રક ને બગ બધું જ આવ્યા પણ એના માટે ઇન્વેસ્ટમેન્ટ બહુ થયું આ બધું બનાવવાનું આ બેટરી તો જો કેટલી ખતરનાક બનાવી હે બેટરી જોરદાર આ જો એમ્પ્લીફાયર શું કે એમ્પ્લીફાયર અરે અંશુ શું કહેવાય અંશુ કોનો ફોન આવ્યો તો ચલો બેસ તૈયાર થઈ ગયો છે આપણો જોઈ લો તો ચલો હવે આપણે એડિટિંગ કરીને હોઈ જઈએ જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઇબ અને આપણે જે બીજી ચેનલ છે હિસ્ટ્રી ઓફ રાહુલ એને પણ સપોર્ટ કરતા રહેજો એમાં આપણે વિડીયો અપલોડ કર્યો છે જે પેલું ગરુડ ધ્વજ લઈને જતો રહ્યો જગન્નાથ મંદિર એના વિશે એક મસ્ત વિડીયો મોટો બનાવીને મૂક્યો છે તો બધા જોજો અને લાઈક કરજો તો મળીને નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય